પરમ કૃપાળુ પવિત્ર અને જીવતા અમારા સર્વસમર્થ પ્રભુ તમારા નામની સ્તુતિ કરતા આ સંગતમાં અમે જોડાયા છીએ ત્યારે તમારા વચનોમાંના રહસ્યો સમજીને એ ઉતારવાને માટે એના દ્વારા તમારા આત્મિક માર્ગમાં આગળ વધવાને માટે તમે અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમીન. પ્રભુ ઈસુમાં વાલાઓ, આપ સૌને આજની પ્રેમી સલામ પાઠવું છું. શાસ્ત્ર અભ્યાસના આ ભાગમાં આજે આપણે જૂના કરારમાંથી યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 6થો અધ્યાય અને તેની 9 અને 10 કલમો પર ખાસ અભ્યાસ કરવાના છીએ, જેનો મુખ્ય વિષય છે ઈશ્વરનો આદેશ. ઈસવીસન પૂર્વે 700 વર્ષ અગાઉ પ્રભુના દાસ યશાયાને પ્રબોધકને તેડું મળ્યું અને ખાસ યહૂદી પ્રજાને માટે ઈશ્વરની વાણી સંભળાવનાર તેડાના સમયે એને જે દર્શન મળ્યું હતું એ દર્શનનું વર્ણન આ 6થા અધ્યાયની શરૂઆતની કલમોમાં જોવા મળે છે કે જ્યાં ઉજ્જિયા રાજાનું મરણ થયું એ વર્ષે પ્રભુના દર્શન એને થયા કે જે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલો હતો તેના જાવાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું. તેની આસપાસ સરાફો ઊભા હતા. દરેકને 6 પાંખ હતી. 2થી તે પોતાનું મુખ ઢાંકતો, 2થી પોતાના પગ ઢાંકતો અને 2થી ઉડતો. તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર 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 છે સૈન્યોનો દેવ યહોવા, આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. પોકારનારની વાણીથી ઉમરાના પાયા હાલ્યા અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. આ યશાયાનું દર્શન છે કે જે ઉજ્જિયા રાજા, જે એક સારો રાજા હતો કે જેણે 51 વર્ષ યહૂદા પર રાજ કર્યું હતું અને એના સમયમાં એણે ઘણી બધી એવી બાબતો કરી હતી કે જેનાથી ઇઝરાયલ પ્રજાને શાંતિ મળે, સારા વૈભવી અને સમૃદ્ધિના સમયોમાં તેઓ પસાર થાય એવા કૃત્યો તેણે કર્યા હતા. પરંતુ એનું મરણ થયું ત્યારે લગભગ યહૂદી પ્રજા એવું માનતી હતી કે હવે આવો રાજા થશે કે નહીં. અને એવા સમયે ઈશ્વર પોતે યશાયાને દર્શન આપીને કહે છે કે હું ઉચ્ચ સ્થાનોમાં બેઠેલો છું, હું રાજ્યાસન પર બેઠેલો છું ને હું તમારો રાજા છું અને તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. અને એ ઈશ્વરની હાજરીથી એ મંદિર ભરાઈ ગયું હતું, ગૌરવથી ભરાઈ ગયું હતું અને દેવદૂતો એ ઈશ્વરની પવિત્રતાના ગુણગાન કરતા હતા અને એમણે એ સમયે ઈશ્વરને મહિમા આપતા, પવિત્ર 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 છે સૈન્યોનો દેવ યહોવા, આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. આ શબ્દો ઉચ્ચારીને તેમણે ઈશ્વરનો મહિમા જાહેર કર્યો હતો. યશાયા એ સમયે પોતાની સ્થિતિથી વાકેફ થાય છે અને એટલે એ અંતઃકરણથી કબૂલાત કરતા કહે છે કે મને અફસોસ છે, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના દેવ યહોવાને જોયો છે. ઈશ્વરની હાજરીમાં પ્રબોધક પોતાની પરિસ્થિતિનો અનુભવ કરે છે અને કહે છે કે હું અશુદ્ધ છું, મારા હોઠો અશુદ્ધ છે, હું અશુદ્ધ લોકોની મધ્ય રહેનારો માણસ છું. અને એટલે એ પોતાની જે સ્થિતિ છે એ સ્થિતિને, પાપમય સ્થિતિને એ કબૂલ કરે છે અને ઈશ્વરના દૂત દ્વારા વેદી પરથી અંગારો લઈને એના હોઠને સ્પર્શ કરવામાં આવ્યો અને એને ખાતરી આપવામાં આવી કે તારો દોષ દૂર થયો છે, તને શુદ્ધતા આપવામાં આવી છે, તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે અને ખાતરી મળી છે કે તું ઈશ્વરનો સેવક છે. અને એ સમયે ઈશ્વર એને કહે છે કે હું કોને મોકલું, અમારે સારું કોણ જશે. આ ઈશ્વરનું આહ્વાન હતું અને એ આહ્વાનનો એમણે સ્વીકાર કર્યો અને કહ્યું કે પ્રભુ, હું આ રહ્યો, મને મોકલ, હું આ રહ્યો, મને મોકલ. અને એ યશાયાના સમર્પણમાં ઈશ્વર પ્રસન્ન થાય છે અને કહે છે કે તું જઈને આ લોકને કે અહીંયા સારા શબ્દોમાં લખ્યું છે 9મી કલમમાં
ત્યારે તેણે કહ્યું કે જા ને આ લોકને કહે પોતાની પ્રજાને ઈશ્વર પિતા પાપ વિશે સમજણ આપે છે, પાપ વિશે એમને ચેતવણી પણ આપે છે અને સાથે સાથે એ એમના બચાવનો માર્ગ પણ ખુલ્લો કરે છે. એ સમયના જે રાજાઓ હતા યહૂદી પ્રજાના, એ રાજાઓ પોતાની મનમાની કરતા હતા અને જે અન્ય ધર્મી સ્ત્રીઓને તેઓ પરણ્યા હતા એને કારણે તેઓ પોતે પણ મૂર્તિ પૂજામાં જોડાઈ ગયા હતા અને એમનામાં અભિમાન આવી ગયું હતું અને એ અહંકારમાં ઈશ્વરના નિયમો, ઈશ્વરની જે આજ્ઞાઓ છે એને નેવે મૂકી દઈને અસત્યના માર્ગે વળી ગયા હતા. અને એવા સમયમાં પ્રબોધકનું કાર્ય બહુ મુશ્કેલ બની જતું હતું, સરળ રહેતું નહોતું, કારણ કે બહુ થોડા એવા લોકો હતા કે જે ઈશ્વરની વાણી માનતા હતા, સત્ય વચનની પાછળ ચાલતા હતા. પરંતુ બહુમતી પ્રજા એ રાજાની પાછળ અને અમલદારોની પાછળ ચાલતા હતા અને જેને કારણે જે સેવક છે, પ્રબોધક છે, એને એવા મોટા સમુદાયનો, બહુમતીનો સામનો કરવાનો હતો અને એમને જઈને આ સંદેશ આપવાનો હતો, જે બહુ કઠિન કાર્ય હતું. પરંતુ યશાયા ઈશ્વરના તેડાને આધીન થઈને મુશ્કેલ કાર્ય કરવા સમર્પિત બન્યો હતો, જેને ઈશ્વરે આદેશ આપ્યો કે જા અને આ લોકને કે. આ આદેશની અંદર 3 બાબતો આપણને જોવા મળે છે, જેના વિશે આજે આપણે મનન કરવાના છીએ. પહેલી બાબત અહીંયા જે કહેવામાં આવી છે તે તો એ છે કે ઈશ્વર પસ્તાવાનો સમય આપે છે. જા આ લોકને જઈને કે, એમાં ઈશ્વર એમને પસ્તાવાનો સમય આપે છે. ઈશ્વર એમને એ કહેવા માંગે છે કે તમારા પાપ, તમારા અન્યાય, તમારી અશુદ્ધતા એ બધું જ મારા ધ્યાનમાં છે, પણ હું નથી ઈચ્છતો કે મારા લોક નાશ પામે. અને એટલે જ યશાયાનું પુસ્તક 2 અધ્યાય 18 થી 20 કલમની અંદર ઈશ્વર એમ કહે છે કે યહોવા કહે છે કે આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હશે તો હિમ સરખા શ્વેત થશે, કિરમત જેવા રાતા હશે તો ઊન સરખા એ થઈ જશે. અને સાથે સાથે ત્યાં એમ પણ કહ્યું છે કે જો તમે રાજી થઈને મારું માનશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો, પરંતુ જો વિમુખ થશો અને દ્રોહ કરશો તો તરવારથી માર્યા જશો. ઈશ્વર પોતાની પ્રજાને પ્રબોધક મારફતે ચેતવણી આપે છે, પસ્તાવાનો સમય આપે છે, પણ સાથે સાથે ચેતવણી પણ આપે છે કે રાજાઓ અને અધિકારીઓ પોતે પાપ કરતા અને પ્રજા પાસે પણ પાપ કરાવતા. અને એટલે ઈશ્વર કહે છે કે આવો આપણે વિવાદ કરીએ, આપણે વાતચીત કરીએ, અને એ વાતચીતમાં જો તમારા પાપ લાલ રંગના હશે તો પણ એ હિમ સરખા શ્વેત કરવામાં આવશે. અને એ વાતચીતનો જે પરિણામ છે એ ઈશ્વરની ખાતરીમાં આવે છે, અને તે તો એ કે તમારા પાપ દૂર કરવામાં આવશે. બીજી બાબત અહીંયા આ શાસ્ત્ર અભ્યાસમાં આપણે જોઈ શકીએ છીએ એ કે ઈશ્વર એના વચન દ્વારા આપણી સાથે વાત કરે છે. ઈશ્વર એના વચન દ્વારા આપણી સાથે વાત કરે છે. યશાયાનું પુસ્તક 40મો અધ્યાય અને 8મી કલમ, ત્યાં લખેલું છે કે દેવનું વચન સદાકાળ કાયમ રહેશે. સમગ્ર પુસ્તકમાં જો આપણે જોઈએ તો ત્યાં યશાયા એ યહોવા આમ કહે છે, યહોવાએ એ કહ્યું છે, યહોવાએ મને જણાવ્યું છે, એવા શબ્દો આપણને વાંચવા મળે છે. નવા કરારમાં પિત્તરનો પહેલો પત્ર 1 અધ્યાય 23 અને 24મી કલમમાં ત્યાં પિત્તર એમ કહે છે કે વચન વડે પુનર્જન્મ આપવામાં આવ્યો છે. પ્રભુનું વચન સદાકાળ રહેવાનું છે, અને પ્રભુનું વચન એ તો સુવાર્તાનું વચન છે કે જે પાપીઓના ઉદ્ધારને માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યો હતો. યોહાનની સુવાર્તા 1 અધ્યાય અને 1લી કલમ એમ કહે છે કે આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. અને 1 જ અધ્યાયની 14મી કલમમાં એમ કહ્યું છે કે શબ્દ સદેહ થયો અને આપણામાં આવીને વસ્યો, તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. પુરાતન સમયના નબીઓ, દ્રષ્ટાઓ, પ્રબોધકો મારફતે વચન આપવામાં આવતા હતા,
ઘણીવાર દૂતોની મારફતે પણ એ સંદેશો પોતાના લોકોને ઈશ્વર પહોંચાડતા હતા. એટલે ઈશ્વર એના વચન દ્વારા આપણી સાથે વાત કરે છે. નવા કરારમાં આપણે જોઈએ જ્યાં પ્રભુ ઈસુનો જન્મ ત્યાં એ સુવાર્તાનું વચન આપણને આપવામાં આવ્યું છે. લુકની સુવાર્તા તેનો 2 અધ્યાય અને 20મી કલમ કહે છે કે જો હું તમને મોટા આનંદની સુવાર્તા કહું છું, અને તે તો તમારે સારું, એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. સુવાર્તાનું વચન એ આપણે માટે તારણ લાવનારું, ઉદ્ધાર લાવનારું બને છે. અને ત્રીજી બાબત આપણે અહીંયા જોઈએ છે એ તો એ છે કે ઈશ્વર આપણા બચાવનો માર્ગ બતાવે છે. ઈશ્વર આપણને છોડી દેતા નથી. ઈશ્વર આપણો ત્યાગ કરતા નથી, પણ આપણા બચાવનો માર્ગ આપણને બતાવે છે. જૂના કરારમાં આપણે વાંચીએ તો નૂહના સમયમાં જ્યારે પાપ બહુ જ વધી ગયું ને ઈશ્વરે નક્કી કર્યું કે હું જળ પ્રલય દ્વારા સમગ્ર દુનિયાનો નાશ કરીશ, ત્યારે નૂહ અને તેના કુટુંબને અને પ્રાણીઓ, પક્ષીઓ અને પશુઓ અને જળચરો એ બધાને બચાવવાને માટે ઈશ્વરે નૂહને વહાણ બનાવવાનું કહ્યું. ઇબ્રાહિમના સમયમાં વેદી અને અર્પણની વ્યવસ્થા ઈશ્વરે આપી કે જ્યારે જ્યારે લોકો પાપ કરતા ત્યારે વેદી પર અર્પણ ચડાવીને એ ઈશ્વર દ્વારા માફી માંગતા હતા. મૂસાના સમયમાં મુલાકાત મંડપ બનાવવામાં આવ્યો અને ત્યાં મુલાકાત મંડપમાં ઈશ્વરની વાણી તેઓને સાંભળવામાં આવતી હતી. ન્યાયાધીશોના સમયમાં ન્યાયાધીશો ઊભા થયા અને એમણે ઈશ્વરનું વચન લોકોને જણાવ્યું હતું. અને સુલેમાન રાજાના સમયમાં મંદિર બાંધવામાં આવ્યું કે જ્યાં ભજન અર્પણની વ્યવસ્થા આપવામાં આવી. અને પછીનો સમય એ પ્રબોધકોનો સમય હતો કે જેમાં પ્રબોધકો એ ઈશ્વરની વાણી સાંભળીને લોકોને કહેતા હતા. અને ત્યાં ઈશ્વર એ સમયે જે ચેતવણી આપતા હતા, સાવચેતી અને શિક્ષાની ચેતવણી આપતા હતા, એ સમયમાં એમણે લોકોને માત્ર શિક્ષા જ કરીશ એમ કહ્યું નહીં, પણ જો તમે પાપથી પાછા ફરશો તો હું તમારો બચાવ કરીશ. બીજું કાળ ઉત્તરાણ 7મો અધ્યાય અને 14મી કલમ એમ કહે છે કે જો તમે પાછા ફરશો અને મારી પ્રાર્થના કરશો તો હું તમારા દેશને સાજો કરીશ, તમને આશીર્વાદ આપીશ. નવા કરારમાં આપણે વાંચીએ છીએ પ્રભુ ઈસુ પોતે યોહાન 14 અને 6માં એમ કહે છે કે હું માર્ગ, સત્ય અને જીવન છું. પ્રભુ ઈસુએ જે દ્રષ્ટાંતો આપ્યા, જે શિક્ષણ આપ્યું, જે કાર્ય એમણે કર્યું, એ બધું જ માનવના ઉદ્ધારનું કાર્ય હતું, બચાવનું કાર્ય હતું. અને માર્કની સુવાર્તા 2 અધ્યાય ને 1 થી 12 કલમમાં જે પક્ષઘાતીને સાજાપણું આપવામાં આવ્યું, ત્યાં પણ પ્રભુ એમ કહે છે કે માણસના દીકરાને ફક્ત સાજાપણું નહીં પણ પાપની માફી આપવાનો પણ અધિકાર છે. માથીની સુવાર્તા એના 13મા અધ્યાયની 16 અને 17મી કલમમાં પ્રભુ ઈસુ બી વાવનારના દ્રષ્ટાંત આપ્યા બાદ શિષ્યોની જે ગળમથલ હતી, શિષ્યો જે મૂંઝવણ અનુભવતા હતા, એ એમણે જાહેર કરીને યશાયા પ્રબોધકના સમયમાં કરવામાં આવેલી જે ભવિષ્યવાણી હતી એ ત્યાં આગળ પૂર્ણ થતી તે એમણે જણાવી છે કે જે વાના પુરાતન કાળના સેવકો જોવા, સાંભળવા અને અનુભવવા ઈચ્છતા હતા તે જોઈ શક્યા નથી. પણ તમે ધન્ય છો કે તમારી આંખો એ બાબતોને જુએ છે, તમારા કાન એ સાંભળે છે અને તમે પોતે ઈશ્વરના એ શબ્દની સાથે સંગત માણી શકો છો. અને એટલે જ એ અલભ્ય લાભ તમને મળ્યો છે, પરંતુ જગત માટે એ મુશ્કેલ છે. 14મી અને 15મી કલમ માથેની સુવાર્તાના 13મા અધ્યાયમાં કહે છે કે લોકોના મન જડ થઈ ગયા છે. તેઓ સત્ય જાણે છે, જોયું છે, છતાં તેમણે વિશ્વાસ કર્યો નથી. અને પ્રભુ ઈસુની પાછળ ચાલનારા ઘણા બધા એવા લોકો હતા કે જેઓ ઈસુની પાછળ ફક્ત ખાવા પીવા માટે ફરતા હતા, સાજાપણું મેળવવા ફરતા હતા, પણ જે સત્ય વચન દેવના રાજ્યની સુવાર્તા એ આપતા હતા એ તેઓ સ્વીકારતા નહોતા. અને એટલે ઘણા બધા લોકો એ પ્રભુ ઈસુની પાછળ ચાલી શક્યા નહોતા, કારણ કે અંધકારની સત્તાઓએ તેમના મન આંધળા કરી નાખ્યા હતા.
અને એટલે જ પ્રભુનું વચન યશાયા મારફતે અહીંયા આવે છે કે તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે, મનથી સમજે અને પાછા ફરે કે જેથી હું તેમને સાજા કરું. પરંતુ શેતાન એ તેમની આંખોને બંધ કરી દે છે. સત્ય સામે છે છતાં સમજવા, સ્વીકારવા કે અનુભવવા તૈયાર નથી, કારણ કે તેમના મન જડ થઈ ગયા છે. જગતની લાલસા, દેહની વાસના, જીવનનો અહંકાર ને કારણે તેઓ સત્યથી વિમુખ થઈને અસત્યની પાછળ દોરવાઈ અનંત જીવનનો વારસો ગુમાવે છે. આજનો સમય ઈશ્વરનો આદેશ સેવકોને સત્ય બોલો, સત્ય જણાવો અને સત્યને અનુસરો એ છે. પરંતુ અફસોસ, આજના આગેવાનો જગતની જાત જમાણમાં, જાત જાતના પર્વો ઉજવણીમાં લોકોને પરોવી દે છે અને સત્યથી વિમુખ કરી પોતાની ખુરશી બચાવવા જૂઠ અને અસત્યનો માર્ગ સ્વીકારી લોકો અને મંડળીને નાશમાં લઈ જઈ રહ્યા છે. ત્યારે યશાયા પ્રબોધક એ આપણને એ શીખવે છે કે ઈશ્વરે જે આદેશ આપ્યો છે કે આ લોકને જઈને કે જો પાપથી ફરશો તો બચશો, અન્યથા નાશ પામશો. પસંદગી આપણે કરવાની છે. ઈસુ કહે છે કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. પ્રભુ આ વચનો સમજવા તેની કૃપા આપણ સર્વને આપો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાં અને હંમેશા હો. આમીન.